હેપી જલારામ જયંતિ અને વરસાદ પડ્યો એ અમારી માંડવી તો બગડી ગઈ, જરાક માંડવી હારી રહી ને અડધા ખેતરની માંડવી બગડી ગઈ. ને આ રસ્તો અમારો જ્યાંથી અમારી ગાડી કાઢવી અઘરી પડી જાય છે. આ બીજો દિવસ છે વરસાદ તેથી થઈ ગયો એ થઈ ગયો ને અમારા મોટા બાપાની માંડવી તો નીકળી ગઈ, એમાં વાંધો ન આવ્યો, પણ એનો ડૂચો કહે ને કે એ બધો બગડી ગયો અને અહીંયાથી ગાડી કાઢવી એટલી જ અઘરી છે. એટલે મેં અમારા એક બે ખેતર મૂકીને પછીની અમારી ગાડી પાર્કિંગ કરીને હું આવ્યો તો મારા મમ્મીને તેરવા માટે, અમારે બીજા કામ હતા ને બધા કામ પતાવવા માટે. અને આજે કસ્ટમરના કોલ તો આવવાના ચાલુ થઈ ગયા હતા. તેમના કોલમાં મને કે આ પ્રોબ્લેમ આવ્યો, એના ફોટા મોકલવાનું ચાલુ થઈ ગયા કે નેટવર્કનો પ્રોબ્લેમ થાય છે, નેટ નથી ચાલુ થતું. તો મેં કીધું મને તમે ફોટા પાડીને મોકલો, હું તમને એનીડેક્સ મારા બીજા મોબાઈલથી ચેક કરાવી દઉં કે શું પ્રોબ્લેમ છે. તો મેં એનીડેક્સ લઈ અને એમનું જે પ્રોબ્લેમ હતું, નેટવર્કનું જે શેરિંગ ડ્રાઈવ નથી આવતી, ઇન્ટરનેટ નહોતું ચાલુ થતું, ઇન્ટરનેટનું તો મેં એને કરાવી દીધું. પછી ડાઈ કે હવે મારું શેરિંગની કે ફાઇલ ફોલ્ડર ઓપન નથી થતું. કાંઈ વાંધો નહીં, લાવો અમે એનું એ કરી નાખશું. તો પછી એ શેરિંગ ફોલ્ડર ઇન્ટરનેટ ચાલુ થઈ ગયું એટલે એનીડેક્સ આપ્યો. તો મેં મોબાઈલથી એનીડેક્સ ચાલુ કરી અને ફટાફટ ભાકા ચીકી કરીને કામ ચાલુ કરી દીધું. પછી કે વાહ વાહ, તમે તો સર્વિસ સારી આપો. મેં કીધું અમે ગમે ત્યાંથી સર્વિસ આપી દે અગર અવેલેબલ હોય તો, નકર નહીં. બાકી આજનો દિવસમાં આજે આ જ કામ કર્યું. બાકી કાલથી કદાચ રેગ્યુલર થઈ જાય, કેમ કે હવેથી ગામડેથી ભાઈ ને કે હવે ભાગો અહીંયા કેટલા દી પડ્યા મજાક કરો છો, એ તો કે હજી રોકાઈ જાવ. મેં કીધું ના હો, હવે અઠવાડિયાની ઉપર થઈ ગયો, હવે નથી રોકાવું. એ કે તમારી ઈચ્છા, તમારે જાવું હોય તો જાઓ, ના જાવ તો રોકાવા હજી 4-5 દી. મેં કીધું ના ના, હવે જવું જ પડશે. પછી કે કાંઈ વાંધો નહીં. એટલે કાલથી કદાચ રેગ્યુલર બ્લોગ આવવાના ચાલુ થઈ જશે. બાય બાય.